જય શ્રી કૃષ્ણ મિત્રો। મોહિની એકાદશી। મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પરંતુ મોહયુક્ત કરનારી। રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે। તેને દૂર કરવાથી ધર્મનો પ્રકાશ ફેલાય છે। રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે। યોગ અને ભોગ એક જ છે। વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે, ત્યારે યોગીની સીમા આવી જાય છે। એનું મન મોહથી મુક્ત બની જાય છે। મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે। મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે। કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે। શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું। હવે આપણે જોઈએ મોહિની એકાદશી વિશેની પૌરાણિક કથા। મોહિની એકાદશી વ્રત કથા। શ્રી રામે કહ્યું, ભગવાન, જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનારા વ્રતોમાં ઉત્તમ વ્રત જો કોઈ હોય એ હું સાંભળવા ઈચ્છું છું। વસિષ્ઠજી બોલ્યા, શ્રી રામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે। મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે, છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર એવું ઉત્તમ વર્ણન કરીશ। વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ છે મોહિની એકાદશી। એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે। એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી શકે છે। સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે। ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞા ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા। એક નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો અને એનું નામ પણ ધનપાલ હતું। એ હંમેશા પુણ્ય કામકાજમાં જ મગ્ન રહેતો હતો। પ્રજા માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો હતો। શ્રી વિષ્ણુની ભક્તિમાં તેઓ હાર્દિક અનુરાગ હતો। એ હંમેશા શાંત રહેતો। એના 5 પુત્ર હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને ધૃષ્ટબુદ્ધિ। 5મો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો। જુગારમાં એની ઘણી આસક્તિ હતી। વેશ્યાઓને મળવા માટે એ લાલિયાત રહેતો। એનું મન દેવતાઓના પૂજનમાં લાગતું નહીં। પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર જ ચાલતો। પિતાનું ધન બરબાદ કરતો। એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો। ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બધું બાંધવોને પણ એને પરિત્યાગ કરી દીધો। હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો। અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો। એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એક મહર્ષિ કૌંડિન્ય આશ્રમમાં જઈ પહોંચ્યો। વૈશાખનો મહિનો હતો। તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવતા હતા। દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો, હે બ્રાહ્મણ, દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય। આ જોઈ કૌંડિન્ય બોલ્યા, વૈશાખ માસના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત તું કર। આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાન પાપો પણ નષ્ટ થઈ જાય છે। વસિષ્ઠજી કહે છે, શ્રી રામ, મુનિના આ વચનો સાંભળીને દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું। એણે કૌંડિલ્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું। નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો। આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે।
એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. બોલો ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આ હતી મોહિની એકાદશીની વ્રત કથા. વિડીયોને શેર અવશ્ય કરજો. ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. ધન્યવાદ.